નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ગરીબી. આ પ્રકરણની અંદર આપણે અગાઉ ગરીબીનો અર્થ, ગરીબીના બે અભિગમ, પરંપરાગત અભિગમ જેને આવક અભિગમ અને બીજો બિન પરંપરાગત અભિગમ જેને આધુનિક અભિગમ તરીકે ઓળખાય એ રીતે ચર્ચા કરી ગયા આપણે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે ગરીબી ના સ્વરૂપ, એની અંદર નિરપેક્ષ ગરીબી એટલે શું, નિરપેક્ષ ગરીબીનો અર્થ, નિરપેક્ષ ગરીબીનું નિર્ધારણ કેવી રીતે થાય એટલે કે ગરીબી રેખાનો ખ્યાલ આપણે જોયો. ત્યારબાદ સાપેક્ષ ગરીબી એટલે શું, સાપેક્ષ ગરીબીનો અર્થ ઉદાહરણ સાથે આપણે સમજ્યા. હવે આગળનો આજે આપણે નવા પ્રશ્નની ચર્ચા કરીશું કે ભાઈ ગરીબી એટલે શું, ગરીબીના નિર્દેશકો સમજાવો. આ પ્રશ્નની અંદર ગરીબીનો અર્થ એટલે કે ગરીબીની વ્યાખ્યા આપવી પડે આપણે, અને ગરીબીના નિર્દેશકો છે. આમ તો અહીંયા આગળ ગરીબીના જુદા જુદા કેટલા તો કે કુલ 11 નિર્દેશકો છે. પરીક્ષામાં કોઈ પણ 5 નિર્દેશકો વિસ્તૃત રીતે સમજાવવાના હોય છે. 5 ગુણનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આ રીતે ગરીબીના અન્ય નિર્દેશકો 2 ગુણમાં અલગ અલગ મુદ્દા તરીકે પણ પૂછાતા હોય છે. તો આ રીતે પ્રશ્નની ચર્ચા કરવાની છે આપણે. તો સૌથી પહેલાં આપણે ગરીબી એટલે શું સમજી ગયા છીએ, છતાં પણ થોડોક અર્થ એનો અહીંયા આગળ લખવો પડે કે ભાઈ ગરીબી એ કેવી રીતે કે માનવ સર્જિત સમસ્યા છે. તેને અનેક આર્થિક સામાજિક પાસા છે. જ્યારે સમાજનો કેટલોક ભાગ જીવનની પાયાની જરૂરિયાતોથી વંચિત રહીને પોતાનું જીવન જીવતો હોય તે વર્ગમાં આવતા લોકોને આપણે ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ગરીબી એ અભાવની સ્થિતિ દર્શાવે છે. આ બાબતની આપણે ચર્ચા કરી હતી. બીજું કે સામાન્ય સંજોગોમાં બીજી ભાષામાં વાત કરવી હોય તો કે જીવન ધોરણ, જેમનું જીવન ધોરણ સમાજના બીજા વર્ગોની તુલનામાં ખૂબ જ નીચું હોય એવા લોકોને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. આમ ગરીબીનો જે ખ્યાલ છે એ ગરીબીમાં ખ્યાલમાં આવકની અસમાન વહેંચણી એ પાયામાં રહેલી જેમ કહેવાય છે. કે આપણે જોયું હતું કે ગરીબીનું મુખ્ય કારણ આવકની અસમાન વહેંચણી, સમાજના બધા જ વર્ગોની વચ્ચે આવક એક સરખા પ્રમાણમાં વહેંચાયેલી હોતી નથી, એને કારણે ગરીબી ઉદ્ભવતી હોય છે. તો આમ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં પણ તફાવત જોવા મળે છે. એ ચર્ચા આપણે કરી હતી. હવે આપણે ગરીબીના નિર્દેશકો એટલે શું એના વિશે ચર્ચા કરીએ. તો કે સામાન્ય રીતે દેશમાં ગરીબીની સ્થિતિનો ખ્યાલ દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર યાદ રાખજો કે જે પરિબળો દ્વારા ગરીબોના ચોક્કસ સ્વરૂપ અને ગરીબીના પ્રમાણને જાણી શકાય છે તેને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને ચોપડીમાં પણ વ્યાખ્યા આપી છે કે ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ આપણે કોઈ પણ વ્યક્તિ ગરીબ છે કે નહીં એ કેવી રીતે નક્કી કરવું, એને ગરીબ કઈ રીતે કહેવાય એ નક્કી કરવા માટે, ઓળખવા માટે આ ગરીબીના નિર્દેશકોથી સમજી શકાતું હોય છે. બીજું કે ગરીબીની કક્ષાને ઓળખવા માટે આ ગરીબીના જે નિર્દેશકો છે એ ઉપયોગી બનતા હોય છે. તો કે જેના દ્વારા આપણે ગરીબીના ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને જાણી શકાય છે. તો આમ ગરીબીના નિર્દેશકો એટલે શું એવી વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય તો આ વ્યાખ્યા તરીકે એક મુદ્દો લખવો યાદ રાખજો કે ભાઈ ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર કે દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ વિવિધ પ્રકારના નિર્દેશકો તમને દર્શાવવામાં આવે છે. બરાબર, તો અહીંયા આગળ સૌથી પહેલાં આપણે પહેલો નિર્દેશક જોઈશું કે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. અહીંયા આગળ વ્યક્તિ ગરીબ છે કે નહીં તે નક્કી કરવા માટે માથાદીઠ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. તો અહીંયા આગળ માથાદીઠ વપરાશી ખર્ચ, બરાબર કે એટલે અહીંયા એની વ્યાખ્યા આપી શકાય. એક માર્કના સવાલમાં પૂછી શકાય કે ભાઈ ઘરગથ્થુ માથાદીઠ વપરાશી ખર્ચ કોને કહેવાય. તો કે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને તેના સેવાઓ, ટકાઉ વસ્તુઓ વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થતા ખર્ચને માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા આગળ એવું સમજાવવામાં આવે કે એક કુટુંબ કે ભાઈ વર્ષ દરમિયાન પોતાની જરૂરિયાતો સંતોષવા માટે પોતાની જે કંઈ આવક પ્રાપ્ત કરે છે અને એ આવકના આધારે વર્ષ દરમિયાન
એ વસ્તુઓનું કેટલું મૂલ્ય ચૂકવે છે, એની કેટલી શક્તિ છે એ દર્શાવતી બાબત એને માથાદીઠ વપરાશી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશના વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની સેવાઓ અને વસ્તુ અને સેવાની પ્રાપ્તિ દર્શાવે છે. કે ભાઈ વ્યક્તિ પોતે જે આવક પ્રાપ્ત કરે છે એમાંથી જે વપરાશી ખર્ચ કરે છે, વપરાશી ખર્ચ કરવાની એની ક્ષમતા કેટલી છે, એના આધારે અહીંયા આગળ વ્યક્તિ જરૂરિયાતો સંતોષી શકે છે કે નહીં. જો સંતોષી શકતો ના હોય તો વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે, એટલે ગરીબ છે એમ કહી શકાય છે. આ રીતે વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોય છે. તેથી વિકસતા દેશોમાં લોકોનું જીવન ધોરણની ગુણવત્તા ખૂબ જ નીચી હોય છે. બરાબર કે જેમ કે અહીંયા આગળ તમને એક સર્વે રિપોર્ટ બતાવેલો છે કે ભાઈ અમેરિકા એટલે કે યુએસ, અમેરિકા, યુકે, જાપાન આ બધા વિકસિત દેશો છે. એની તુલનામાં પાકિસ્તાન, ચીન, ભારત આ દેશોમાં ઘરગથ્થુ માથાદીઠ વપરાશી ખર્ચ નીચે ઓછું દર્શાવવામાં આવેલું છે. તમે જોઈ શકો છો કે યુએસ, અમેરિકામાં વર્ષ 2005ના સ્થિર ભાવોએ બરાબર કે 2014માં $31,469 એ લોકો માથાદીઠ વપરાશી ખર્ચ કરે છે એક વ્યક્તિ દીઠ છે આ. જ્યારે અમે યુકેમાં એટલે કે બ્રિટનમાં બરાબર તો કે $25,828 ખર્ચ કરે છે. જાપાનમાં $22,149 ખર્ચ કરે છે. હવે એની તુલનામાં આપણા વિકાસમાન એવા તો કે પાકિસ્તાનમાં $603, ચીનમાં $1,420 અને ભારતમાં માત્ર $725 વ્યક્તિદીઠ માથાદીઠ વપરાશી ખર્ચ કરવામાં આવે છે. આ બાબત દર્શાવે છે કે વિકસિત દેશોની તુલનામાં આપણા ભારતના લોકોના જરૂરિયાત સંતોષવા માટે ખર્ચનું પ્રમાણ બહુ જ ઓછું જોવા મળે છે. તો આ બાબતે ગરીબીનો નિર્દેશ કરે છે એમ કહી શકાય છે. તો આમ પહેલો નિર્દેશક આ રીતે કહી શકાય કે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. તો પહેલાં વ્યાખ્યા લખવી પડે કે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થતા ખર્ચને માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કહેવામાં આવે છે. આ માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુ અને સેવાની પ્રાપ્તિ દર્શાવે છે. દુનિયાના જે વિકસિત દેશો છે એની તુલનામાં વિકસિત દેશોમાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણો જ ઓછું હોવાથી આ લોકોના જીવન ધોરણની કક્ષા ખૂબ જ નીચી હોય છે. આ બાબતને નીચેના ઉદાહરણ દ્વારા બરાબર કે દાખલા તરીકે યુએસ, યુકે, જાપાન જેવા વિકસિત દેશોની તુલનામાં પાકિસ્તાન, ચીન, ભારત જેવા વિકાસમાન દેશોમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ ઓછું જોવા મળે છે. આ બાબત ગરીબીનો નિર્દેશ કરે છે તેમ કહી શકાય. તો આમ નિર્દેશક પહેલો આ રીતે સમજાવી શકાય. ત્યારબાદ કુપોષણનું પ્રમાણ. કુપોષણ એટલે શું? કુપોષણ ગરીબી દર્શાવવાનો એક બીજો નિર્દેશક છે કુપોષણ. કુપોષણ એટલે શું? કે કુપોષણ એટલે કે એવી પરિસ્થિતિ કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ્સ અને મિનરલ્સનો અભાવ હોય છે. એને કુપોષણ કહેવામાં આવે છે. કે વ્યક્તિને અહીંયા આગળ પોષણયુક્ત આહાર મળતો ન હોય. બરાબર, હવે એને પોષણયુક્ત આહાર સાથે મળતો નથી કે એની ગરીબીની સ્થિતિને કારણે, એની પાસે આવક ન હોવાને કારણે, ખર્ચ કરી શકતો ન હોવાથી તે વ્યક્તિ પોષણયુક્ત આહાર મેળવી શકતો નથી. અને તેથી આવું કુપોષણવાળું જીવન જીવતો હોય ત્યારે વ્યક્તિઓ ગરીબ તરીકે ઓળખાતા હોય છે. તો અહીંયા આગળ વ્યાખ્યા આપી છે કે જેમાં કુપોષણ એટલે કે એવી પરિસ્થિતિ કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો ન હોય એને કુપોષણ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં નીચી માથાદીઠ આવક અને આવકને સમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણયુક્ત ખોરાક પ્રાપ્ત થતો નથી. તો અહીંયા આગળ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, આપણે એવું કહીએ છીએ. તો કે ભારતમાં આઝાદી પ્રાપ્ત કર્યા પછી એટલે કે લગભગ 1965 પછી હરિયાળી ક્રાંતિ ખેતી ક્ષેત્રે સર્જાઈ છે. હરિયાળી ક્રાંતિને કારણે કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતો રહ્યો છે. પરંતુ વસ્તી પણ વધી છે. પણ વસ્તીમાં અહીંયા આગળ લોકો કે ભાઈ પોતાની આવક એટલી ઓછી હોય છે કે ભાઈ પોતાની જરૂરિયાત માટે લોકો અનાજ ખરીદી શકતા હોતા નથી અને એને કારણે પણ અહીંયા આગળ દેશમાં ગરીબી પ્રવર્તતી હોય છે. તો આ રીતે જે લોકોની આવક ઓછી હોય, વપરાશી ખર્ચ ઓછું કરતા હોય છે, તો આવા લોકો પોષણયુક્ત આહાર મેળવી શકતા નથી અને કુપોષણને કારણે પણ બરાબર કે ગરીબીની સ્થિતિ પ્રવર્તી હોય છે. તો કે ભાઈ અહીંયા ભારતમાં 2015-16 એક સર્વે અનુસાર 1990-92ના સમયગાળામાં ભારતમાં
જોઈ શકાય છે કે ભાઈ 23.7% લોકો કુપોષણ હતા. બરાબર. જે 2002માં 17.5% લોકો કુપોષિત હતા. 2005થી 7માં બરાબર કે 20.5% લોકો કુપોષિત હતા. 2010થી 12માં 15.6% અને 2014થી 16માં 15.2% લોકો કુપોષણનું પ્રમાણ. તો અહીંયા આગળ ભારતમાં કુપોષણનું પ્રમાણ જે 90થી 92ના સમયગાળામાં 23.7% હતું, જે આજે ઘટીને 2014થી 16ના સમયગાળામાં 15.2% થયું છે. તો આ કુપોષણની સ્થિતિ ભારતમાં હવે ધીમે ધીમે સુધરી રહી છે. પરંતુ વિશ્વમાં જે ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ 2015ના એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં ભારતનું સ્થાન આજે પણ બીજા નંબરનું રહ્યું છે, જે ગરીબીનો નિર્દેશક કરે છે એમ કહી શકાય છે. એટલે કે વિશ્વના જે દેશો છે એની તુલનામાં ભારત કુપોષિત વસ્તી ધરાવતા દેશોમાં ભારતનું સ્થાન આજે બીજા નંબરનું છે એમ કહી શકાય છે. તો આ બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય કે આપણા ભારત માટે, કે ભાઈ ગરીબીની સ્થિતિ હજુ પણ આપણા દેશમાં જોવા મળે છે કે લોકોને પૂરતા પ્રમાણમાં આહાર મળતો નથી. તો આમ કુપોષણની સ્થિતિ એ ગરીબીનો નિર્દેશ કરે છે એમ કહી શકાય. તો અહીંયા આગળ તમારે કુપોષણની વ્યાખ્યા યાદ રાખવાની છે. અને કુપોષણની સ્થિતિમાં બરાબર કે એક આ ઉદાહરણ તરીકે યાદ રાખવાનું છે કે 1990થી 92ની તુલનામાં 2014થી 16ની સ્થિતિમાં કુપોષિત વ્યક્તિઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ વિશ્વ ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ 2015 એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરનું રહ્યું છે, જે બાબત ગરીબીનો નિર્દેશ કરે એમ કહી શકાય છે. ત્યાર પછીનો ત્રીજો નિર્દેશક છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. અપેક્ષિત આયુષ્ય આ શબ્દથી તમે અગાઉના પ્રકરણમાં પરિચિત થઈ ચૂક્યા છો. બાળ મૃત્યુ દર આ શબ્દથી પણ પરિચિત થઈ ચૂક્યા છો. આ બે શબ્દો એને પણ અહીંયા આગળ ગરીબીના નિર્દેશક તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. કે ભાઈ અપેક્ષિત આયુષ્ય એટલે શું એ આપણે જાણીએ છીએ કે ભાઈ જન્મ સમયે બાળક કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષા, એને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. અપેક્ષિત આયુષ્ય એટલે બીજા શબ્દોમાં એને સરેરાશ આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ જો દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં આ પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે. એટલે કે એનો મતલબ કે જો દેશમાં લોકોનું સરેરાશ આયુષ્ય ઊંચું લાવવું હોય તો લોકોને શું પોષણયુક્ત આહાર મળવો જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ, દેશમાં પીવાનું શુદ્ધ પાણી મળવું જોઈએ, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે સારી હોવી જોઈએ. તો અહીંયા આગળ લોકો ગુણવત્તાસભર જીવન જીવશે અને તેમનું સરેરાશ આયુષ્ય ઊંચું આવશે. બીજું કે અહીંયા આગળ ગરીબી આપણા દેશમાં જે ઘણા બધા લોકો આજે એવા છે કે જેમને આવો પૂરતો પોષણયુક્ત આહાર મળતો નથી, સ્વચ્છતાને બદલે ગંદકીમાં રહેવું પડે છે, પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, સ્વાસ્થ્યની સેવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી, અને એને કારણે આજે ઘણા બધા લોકોનું સરેરાશ આયુષ્ય નીચું જોવા મળે છે. આ બાબતે ગરીબીનો નિર્દેશ કરે છે એમ કહી શકાય છે. તો આમ આપણું સરેરાશ આયુષ્ય નીચું છે, બરાબર, તે બાબત એક ગરીબીનો સ્થિતિ તરીકે અહીંયા આગળ નિર્દેશક બનતો હોય છે. એ જ રીતે બાળ મૃત્યુદર. તો બાળ મૃત્યુદરની વ્યાખ્યા આપણને યાદ છે કે ભાઈ વર્ષ દરમિયાન દર 1000 જીવતા જન્મેલા બાળકોમાંથી બરાબર 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ બાળ મૃત્યુદરને પણ ગરીબીના નિર્દેશક તરીકે લેવામાં આવે છે કે ભાઈ બાળ મૃત્યુદર એ કઈ બાબતો પર આધારિત છે. તો કે બાળ મૃત્યુદરનું પ્રમાણ સ્વાસ્થ્યની સેવાઓની ઉપલબ્ધતા, માતામાં શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર વગેરે બાબતો પર રહેલો છે. એટલે કે અહીંયા આગળ જો સ્વાસ્થ્યની સેવાઓ સારી હોય, માતાઓમાં શિક્ષણનું પ્રમાણ વધુ હોય, બાળકોમાં રસીકરણ થતું હોય, પોષણક્ષમ આહાર મળતો હોય, તો એને કારણે બાળ મૃત્યુદરનું પ્રમાણ ઘટતું હોય છે. પણ જો આપણા દેશમાં આ બધી સેવાઓ અને શિક્ષણ, માતા શિક્ષણનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે, બાળકોમાં હજુ પણ રસીકરણનું પ્રક્રિયા જોવા એટલી સંપૂર્ણ જોવા મળતી નથી, પોષણક્ષમ આહાર લોકો સ્ત્રીઓને મળતો નથી, આ બધી જે બાબતો છે એને કારણે આજે પણ બાળ મૃત્યુદર અન્ય દેશો કરતાં વધુ જોવા મળતો હોય છે. તો આમ બાળ મૃત્યુદર એ નબળી આરોગ્યની સેવાઓના સંદર્ભનો નિર્દેશક ગણાતો હોય છે. તો આપણા વિકસિત દેશોની તુલનામાં ભારતમાં બાળ મૃત્યુદર ઊંચો રહેલો જોવા મળે છે, જે નીચેના કોષ્ટકો ઉપરથી સમજી શકાય છે કે દુનિયાના જે વિકસિત એવા નોર્વે, અમેરિકા
આ દેશોમાં સરેરાશ આયુષ્ય 81.6, જ્યારે બાળ મૃત્યુદરનું પ્રમાણ માત્ર 2 છે. 1002 જ બાળકો મૃત્યુ પામે છે નોર્વેમાં. જ્યારે અમેરિકામાં 79.1 વર્ષ એ લોકોનું સરેરાશ આયુષ્ય અને 1006 જ બાળકો મૃત્યુ પામે છે. ત્યાં પણ બાળ મૃત્યુદર ખૂબ જ નીચો છે. જ્યારે શ્રીલંકા, ચીન અને ભારતમાં આપણે આ પ્રમાણ વધુ જોઈ શકાય છે. શ્રીલંકામાં 74.9 વર્ષનું સરેરાશ આયુષ્ય છે અને 9 બાળકો મૃત્યુ પામે છે 1000. જ્યારે ચીનમાં 75.8 વર્ષનું સરેરાશ આયુષ્ય છે અને 1010 બાળકો મૃત્યુ પામે છે. જ્યારે ભારતમાં સરેરાશ આયુષ્ય 68 વર્ષનું ખૂબ જ નીચું કહેવાય અને બાળ મૃત્યુદર 39 છે, ખૂબ વધુ કહેવાય છે. તો આજે સરેરાશ આયુષ્ય નીચું અને બાળ મૃત્યુદર ઊંચો, આ બાબત એ ગરીબીનો નિર્દેશ કરે છે. અને તેથી કહી શકાય કે આપણા ભારતમાં સરેરાશ આયુષ્ય દુનિયાના જે વિકસિત દેશો કહેવાય જેના કરતાં નીચું રહ્યું છે અને બાળ મૃત્યુદર એ પણ વિકસિત દેશો કરતાં વધુ છે. બરાબર. તો અહીંયા કહી શકાય છે કે ભાઈ નોર્વેમાં દર 1000 જન્મ લેતા બાળકોએ બાળ મૃત્યુદરનું પ્રમાણ 2, અમેરિકામાં 6, શ્રીલંકામાં 9, ચીનમાં 10, જ્યારે ભારતમાં 39 ગણું વધારે છે તેમ કહી શકાય છે. તો આમ ભારતમાં આજે બાળ મૃત્યુદર ઊંચો અને સરેરાશ આયુષ્ય નીચું એ બાબત ગરીબીનો નિર્દેશ કરે છે. તો આમ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદરના આધારે પણ ગરીબીનો નિર્દેશકની સ્થિતિ જાણી શકાતી હોય છે. એ જ રીતે ચોથો નિર્દેશક છે કે તબીબીની સગવડો, તબીબી સેવાઓ. તબીબી સેવાઓ કોને કહી શકાય? તો કે સામાન્ય રીતે સ્વાસ્થ્ય ક્ષેત્રે ડૉક્ટર, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓ દ્વારા અપાતી સેવાઓ, જેને તબીબી સગવડો સેવાઓ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર યાદ રાખજો કે તબીબી સગવડો એટલે શું? તો કે તબીબી સગવડો એટલે કે ડૉક્ટરો, નર્સો, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓની ઉપલબ્ધિ, એમના દ્વારા અપાતી સેવાઓ, એને તબીબી સેવાઓ સગવડો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ આજે વિકસિત દેશોની તુલનામાં આપણા ભારત જેવા વિકાસમાન દેશોમાં આવી તબીબી સગવડોની અછત જોવા મળે છે, ઓછી જોવા મળે છે. બરાબર કે અહીંયા આગળ જે તબીબી સેવાઓ ઓછી હોવાને કારણે એની સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડતી હોય છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડૉક્ટરની અછત જોવા મળે છે. જેમ કે વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે. તેઓ વારંવાર તબીબી સેવાઓ ઓછી હોવાને કારણે લોકો વારંવાર રોગના ભોગ બનતા હોય છે. આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક ખોરાક મળતો નથી. પરિણામે તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે. દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ ઓછી હોય છે. લોકો આવી સેવાઓથી વંચિત રહે છે અને પરિણામે ગરીબીમાં વધુને વધુ વધારો થતો હોય છે. તો આમ ગરીબીનો એક આ નિર્દેશક છે કે તબીબી સગવડતાઓમાં અહીંયા આગળ જોઈએ એટલા પ્રમાણ મળતી નથી. એની અછત હોવાને કારણે પણ ગરીબી જોવા મળતી હોય છે. જેમ કે એક સર્વે પ્રમાણે વિકસતા દેશોમાં દર 1000ની વસ્તીએ એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ હોય છે. એટલે કે 1000 લોકોની સારવાર માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ હોય છે આપણા ભારતમાં. જ્યારે વિકસિત દેશોમાં દર 350ની વસ્તીએ એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે. એટલે કે વિકસિત અમેરિકા જેવા દેશોમાં 350ની વસ્તીએ અથવા 350 લોકો હોય એમની સારવાર માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ હોય છે. તો આમ વિકસિત દેશોની તુલનામાં આપણા ભારત જેવા વિકસતા દેશોમાં અહીંયા ડૉક્ટરોની અછત જોવા મળે છે. તબીબી સેવાઓ ખૂબ જ ઓછી જોવા મળે છે, જેને કારણે ગરીબીની સ્થિતિ પ્રવર્તી હોય છે. વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયેરિયા, મલેરિયા, ક્ષય જેવા રોગોથી મૃત્યુ પામતા હોય છે. તો આપણે કહી શકીએ કે ભાઈ તબીબી સેવાઓ ઓછી હોવાને કારણે દર વર્ષે આપણા ભારતમાં આવા વિવિધ પ્રકારના રોગો જેવા કે ડાયેરિયા, મલેરિયા, ક્ષય જેવા રોગોથી 1.7 કરોડ લોકો મૃત્યુ પામે છે. દુનિયામાં લગભગ જે 2.3 કરોડ લોકો એઇડ્સના ભોગ બન્યા છે, એમાંથી 90% વિકસતા દેશોમાં છે. તો આમ વિકસતા દેશોમાં તબીબી સેવાઓની અછત હોવાને કારણે, સગવડતાઓની અછત હોવાને કારણે, કારણ કે વધુ લોકો કે ભાઈ બીમારીના ભોગ બનતા હોય છે અને આ બીમારીનું મુખ્ય કારણ એમની ગરીબી છે. આમ ગરીબી તેમજ બીમારી આ બધી બાબતો એ તબીબી સગવડોની અછતને કારણે ઉદ્ભવતી હોય છે. તો આમ તબીબી સેવાઓની અછત એ ગરીબી માટે જવાબદાર ગણવામાં આવે છે. ત્યાર પછીનો નિર્દેશક છે પીવાનું પાણી. વ્યક્તિને જીવન જીવવા માટે સૌથી મહત્વની સગવડ એ પાણી છે. દેશમાં લોકોનું
આરોગ્ય, પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડો સાથે સૌથી વધુ સંબંધિત છે, સંકળાયેલું છે, આપણે એમ કહી શકીએ છીએ. બરાબર. ગરીબીના નિર્દેશક શુદ્ધ પીવાના પાણીનો છે કે ભાઈ લોકોને શુદ્ધ પીવાનું પાણી પ્રાપ્ત થવું જોઈએ. બરાબર. પરંતુ દૂષિત પાણીને કારણે તેમજ શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકના અભાવે લોકો અનેક રોગોથી આજે પીડાતા હોય છે. અનેક લોકો રોગોના ભોગ બનતા હોય છે દૂષિત પાણીને કારણે. આજે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું હોતું નથી. એટલે મોટાભાગની જે વસ્તી છે એને બરાબર કે ભાઈ અશુદ્ધ પાણી પીતા હોય છે અને એને કારણે વિવિધ પ્રકારના રોગોના ભોગ બનતા, પાણીજન્ય રોગોના ભોગ બનતા હોય છે. કેમ કે વસ્તી ગણતરી 2011ની માહિતી અનુસાર ભારતમાં 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધ કરેલું બરાબર કે પાણી ઉપલબ્ધ થાય છે, જ્યારે 8.67% કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણી મળે છે. યાદ રાખજો અહીંયા આગળ મુદ્દો કે ભાઈ 63.3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધ કરેલ પીવાનું પાણી ઉપલબ્ધ થાય છે, જ્યારે 8.67% કુટુંબોને નળ દ્વારા શુદ્ધ ન કરેલ હોય તેવું પાણી મળે છે, જ્યારે 26% લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કૂવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદીઓ, નહેરો, તળાવના પીવાના પાણી પ્રાપ્ત થાય છે. તો આ લોકો જે 26% લોકો છે એ લોકોને આવા ખુલ્લા પાણી કે કૂવાના, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદીઓ, તળાવો, શહેરો, નહેરો એના પાણી પીવા પડતા હોય છે. તો આ લોકોને શુદ્ધ પાણી મળતું નથી. આમ શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરી એટલે કે ગંદુ પ્રદૂષિત પાણી એ લોકોને પીવું પડે છે અને એને કારણે દેશમાં પાણીજન્ય રોગોના લોકો ભોગ બનતા હોય છે, જે ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે. તો આમ પીવાનું અશુદ્ધ પાણી પ્રાપ્ત થાય છે એને કારણે પણ અહીંયા આગળ લોકો વારંવાર બીમાર પડતા હોય છે અને બીમારીને કારણે એમની જે આવકનો મોટા ભાગનો જે ખર્ચ છે એ બીમારીથી બચવા માટે ખર્ચાઈ જતો હોય છે અને એને કારણે લોકો અન્ય સારી સુવિધા મેળવી શકતા નથી ને તેથી ગરીબ બનતા હોય છે. આમ પીવાના શુદ્ધ પાણી મળતું ન હોવાને કારણે પણ બીમારીને કારણે ગરીબીની સ્થિતિ પ્રવર્તી હોય છે. તો આ રીતે ગરીબીની સ્થિતિ માટે આ બાબત જવાબદાર ગણવામાં આવે છે પીવાનું પાણી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગરીબીના નિર્દેશકો હજુ પણ આગળ છે જ. બધા નિર્દેશકો એક સાથે સમજવા અઘરા છે, બરાબર. પરંતુ હવે આપણે 5 નિર્દેશકો સુધીનો પ્રશ્ન અહીં આગળ રાખીએ છીએ. બાકીના નિર્દેશકોની ચર્ચા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. તો આ 5 નિર્દેશકો, ગરીબીનો અર્થ, ગરીબીના નિર્દેશકો એટલે શું એનો અર્થ, અને ગરીબીના આપણે જે 5 નિર્દેશકોની ચર્ચા કરી અરે એ જે નિર્દેશકો લખીને તૈયાર કરી જવા કે જેમાં સૌથી પહેલાં આપણે જોયું નીચું માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, બીજું કુપોષણનું પ્રમાણ, ત્રીજું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, ચોથું તબીબી સગવડો અને 5મું પીવાનું પાણી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આટલાથી આગળના નિર્દેશકોની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.